નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વર્ણિમ સમાચાર। છોટાઉદેપુર તાલુકા પંચાયતને હવે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ભવન મળ્યું છે। ₹99 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। નવા ભવનથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી યોજનાઓ, દાખલા અને વહીવટી કામગીરી વધુ સરળતાથી મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર તાલુકાના વિકાસને વેગ આપવાના હેતુથી ₹2.99 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગ યોજના હેઠળ આ આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આધુનિક વહીવટી ભવનથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે। ગ્રામ્ય વિસ્તારના લોકોને પંચાયતને લગતી વિવિધ યોજનાઓ, દાખલા તેમજ વહીવટી માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહેશે। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હિમાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્મિત આધુનિક તાલુકા પંચાયત ભવનથી ગ્રામીણ વિકાસ અને સરકારી સેવાઓને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। ઝફર મકરાણી, સ્વર્ણિમ સમાચાર, છોટાઉદેપુર તાલુકાના વિકાસને વધુ વેગવંત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ₹2.99 ખર્ચે છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવીન ભવનનું જે આજે લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે હું છોટાઉદેપુર તાલુકાની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તાલુકા પંચાયત ભવનના નવા મકાનનું લોકાર્પણ આજરોજ સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજીની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ નારણભાઈ અને સાથી મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ₹299 લાખના ખર્ચે આ ભવન નિર્માણ થયું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 14 મહિનાના ગાળામાં તૈયાર થઈ અને લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું।